ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 હેઠળ જંગલની જમીન કોઈ કંપનીને આપવામાં આવે, કોઈ કંપનીને જોઈતી હોય જંગલની જમીન, એને કંઈ હોટેલ કરવી હોય કે બીજું કંઈ કરવું, તો એટલી જ જમીન એને બીજે આપવી પડે, સામે જમીન સામે જમીન આપવી પડે. પણ આ તો ભગવાનને પણ ક્યારેક બનાવી જાય એવી પ્રજા. એક માણસ તો રોજ તાસાકડીમાં કંઈક મૂકે અને છૂટા લેવાના બાને મૂકે, એના કરતા વધારે પાછું લઈ જાય. એમ આ જમીન આપવા વાળા કચ્છમાં કે ક્યાંક દૂર દૂર આપે, સસ્તી જમીન હોય ને. અને આપણા લોકો ભોળાય ખરા, સરકારી તંત્ર બિચારો ભોળા લોકોનું તંત્ર છે, લઈ પણ લે. પરિણામે આવે કે જે ગીર જંગલ છે, 2 વિસ્તાર હોય, ફોરેસ્ટ અને બીજો રેવન્યુ વિસ્તાર. એ રેવન્યુ વિસ્તારની એને આડીને આવેલી જમીનો અથવા એની અંદર આવેલા ટુકડાઓ એ આ રીતે ખવાઈ જાય છે, કાં તો દબાણ થાય છે. હવે આ સિંહના જે સિંહ દર્શન માટે આવે છે તે લોકો, અને સિંહનો ઉછેર અને એની અપકીપ જેને કહી શકાય, પ્રોત્સાહન મળે એ માટે લાયન કન્ઝર્વેશન સોસાયટી એની સ્થાપના થઈ છે.